એ સ્ત્રી કોણ હતી ખબર છે? શિયાળાનો સમય હતો. ન્યૂયોર્કની સડકો બરફથી છવાઈ ગઈ હતી. એ વખતે 9 વર્ષની ઉંમરનો એક છોકરો ટાળથી ઠૂઠવાતો એક ડિપાર્ટમેન્ટ સ્ટોરના શોકેસન બહારના કાચની આરપાર તાકીને કંઈક જોઈ રહ્યો હતો. આવી કારતેલ ઠંડીમાં એણે શરીર પર થોડાક ચીંથરા વીંટાળ્યા હતા. એના પગ ખુલ્લા હતા. ઠરી જતા આંગળીઓને રાહત આપવા માટે વારંવાર એ એક પછી એક પગ ઊંચો લઈ લેતો હતો. એના હોઠ સાવ ફાટી ગયા હતા. એના પર પડેલા ચીરાઓમાંથી નીકળેલું લોહી પણ જામી ગયું હતું. એ ખૂબ જ ભૂખ્યો હશે એવું તો એના દેખાવ પરથી કોઈ પણ કહી શકે તેમ હતું. ડિપાર્ટમેન્ટ સ્ટોરના સંપૂર્ણ પારદર્શક કાચમાંથી નજરે પડતા બૂટ, ગરમ કપડાં, બ્રેડ વગેરે ચીજોને જોતા જોતા એ જાણે કે ક્યાંય ખોવાઈ જ ગયો હતો. બેટા, આટલી ઠંડીમાં ક્યારનો તું એ કાચની આરપાર શું જોઈ રહ્યો છે? શ્રીમત દેખાતી એક સ્ત્રીએ એના ખભા પર હાથ મૂકીને કહ્યું. પેલો છોકરો ચમકી ગયો. પછી હળવેથી બોલ્યો, મેમ, હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને પેલા બૂટ અપાવે. મારા પગ હવે ઠંડી સહજ નથી કરી શકતા ને, એટલે એ જલ્દીથી મોકલાવે એવું હું એમને કહેતો હતો. એકદમ બાળ સહજ નિખાલસતાથી એ છોકરાએ જવાબ આપ્યો. પેલી પૈસાદાર દેખાતી સ્ત્રી થોડી ક્ષણો વિચારમાં પડી ગઈ. એ પેલા છોકરા સામે જોઈ રહી. પછી એનો હાથ પકડીને એને સ્ટોરની અંદર લઈ ગઈ. કાઉન્ટર પર બેઠેલા માણસની એ એના છોકરાના માપના સારામાં સારા બૂટ અને મોજા કાઢવાનું કહ્યું. પછી કપડાના કાઉન્ટર પર જઈ એના માપના કપડાં અને ગરમ કોટ કઢાવ્યા. આ દરમિયાન એણે નોકરને બાથરૂમમાં ગરમ પાણી તૈયાર રાખવાનું કહી દીધું હતું. એણે એ બાળકના હાથ પગ ગરમ પાણીથી ધોવડાવી એને નવા ગરમ કપડાં પહેરાવ્યા. પછી સ્ટોરની કેન્ટીનમાં સેન્ડવિચ અને ગરમ ચોકલેટનો નાસ્તો કરાવ્યો. ત્યારબાદ કાઉન્ટર પરના માણસને આ છોકરાના બૂટ બરાબર બાંધી આપવાનું કહ્યું. એ પેલા છોકરાને બાય બાય કરીને બહાર જવા માટે બારણા તરફ આગળ વધી. અલ્યા છોકરા, તું ઓળખે છે એ સ્ત્રીને? એ સ્ત્રી કોણ હતી તને ખબર છે? બૂટની વાદરી બાંધતા બાંધતા કાઉન્ટર પરના માણસે છોકરાને પ્રશ્ન કર્યો. એ બાળકે માથું હલાવીને હા પાડી. પોતાની અને આ સ્ટોરની માલકીનને આ શેરીમાં રખડતો છોકરો ક્યાંથી ઓળખે? એ વાત હજુ પેલા કાઉન્ટર પરના માણસના મગજમાં ફિટ નહોતી બેસીતી. છતાં ખાતરી કરવા માટે એણે પૂછ્યો, કોણ હતી એ કહેતો? એ ભગવાનના પત્ની હતા. આંખમાં છલકાઈ આવેલા આંસુઓ સાથે બાળકે જવાબ આપ્યો, એ તો મેં પ્રાર્થના કરી હતી ને, એટલે બૂટ આપવા આવ્યા હતા. આ એક ગરીબ બાળકનો ઠંડીમાં ટાળથી બચવા માટે નાના બાળકે કરેલી પ્રાર્થના ભગવાનની સાંભળી અને ગમે એ સ્વરૂપે મદદ કરી એવું આ કહાનીમાં દર્શાવવામાં આવ્યું છે. જો તમને આ કહાની ગમી હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. નવી કહાની સાંભળવા માટે મારી ચેનલને જોતા રહો.